અને હવે છેલ્લે વાત ઈરાન અને ઇઝરાયલની. વિશ્વ બે ધરીમાં વહેંચાઈ રહ્યું છે, ધીરે ધીરે વહેંચાઈ રહ્યું છે. આ ધીરે ધીરે વહેંચાતું વિશ્વ એ જો નહીં રોકાય તો આપણે આખું વર્ષ જે રીતે શરૂઆતથી જોઈ રહ્યા છીએ, કોઈક એને શ્રદ્ધા માને કે અંધશ્રદ્ધા માને, હકીકત એ છે કે આખું વિશ્વ વર્ષની શરૂઆતથી છેલ્લા કેટલાય લાંબા સમયથી, છેલ્લા 2-3 વર્ષથી બહુ જ અસાધારણ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ અસાધારણ પરિસ્થિતિની વચ્ચે પણ માણસનો સ્વભાવ છે કે થાકતો નથી, હારતો નથી, બેસી નથી રહેતો, એ ફરીથી ઊભો થાય છે અને દોડવા માંડે છે. પણ એનો મતલબ એ નથી કે ઘા એને નથી વાગી રહ્યા. આપણે લાખો માણસો ગુમાવી ચૂક્યા છીએ એવી આપદાઓથી કે જે સંપૂર્ણપણે માનવ સર્જિત છે. એ યુદ્ધો જે માનવ સર્જિત છે, એવી દુર્ઘટનાઓ જે માનવ સર્જિત છે, અને છતાંય સતત સામે આવી રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મૂળ રૂપે તો એ બંને દેશો વચ્ચેના ખૂબ સારા સંબંધો હતા. એટલે ઇઝરાયલ જ્યારે બન્યું ત્યારે એને રાષ્ટ્ર તરીકે માન્યતા તુર્કીએ પછી બીજા નંબર પર આપનારો દેશ ઈરાન હતો. પણ એના પછી ઈરાનમાં કટ્ટર ઇસ્લામી શાસન આવ્યું અને એના પછી આખી સ્થિતિ ઈરાન અને ઇઝરાયલ બંનેના સંબંધોની બદલાઈ ગઈ. એના પછી ઈરાનના જે મુખ્ય નેતા છે એને મારવાનો પ્રયત્ન ઇઝરાયલ ખૂબ લાંબા સમયથી કરી રહ્યું છે. ઇઝરાયલે આ વખતે પહેલાં સ્ટ્રાઇક કરી, ઈરાન પર એમણે હુમલો કર્યો. બંનેની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઓપરેશન એવા નામ અપાય છે પણ છતાંય ચાલી તો યુદ્ધ જ રહ્યું છે એક પ્રકારનું. ઇઝરાયલે જે સ્ટેટમેન્ટ આપ્યું અને જે સ્પષ્ટ રીતે સામે પણ આવ્યું, એમના ટોચના બધા જ લશ્કરી કમાન્ડર અને લશ્કરી સેનાના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે એને ઇઝરાયલે મારી દીધા છે. એમના 6 ન્યુક્લિયર સાયન્ટિસ્ટને મારી દીધા છે. અને મૂળ ઉદ્દેશ્ય ઇઝરાયલે એવું કહ્યું છે કે ઈરાન ન્યુક્લિયર વેપન તૈયાર કરતું હતું અને જો એ પરમાણુ શસ્ત્ર તૈયાર કરે છે તો એનો પહેલો ખતરો ઇઝરાયલ પર હોય ને એટલે જ ઇઝરાયલ નહીં થવા દે, એમણે એમનો ન્યુક્લિયર પ્રોગ્રામ રદ કરવો પડશે. ઈરાને સ્પષ્ટ રીતે ના પાડી છે. ઈરાને કહ્યું કે ઇઝરાયલ જો અમારા પર હુમલો કરશે તો પાકિસ્તાન એમના પર હુમલો કરશે. જો કે પાકિસ્તાને ના પાડી કે અમે આવું કશું કહ્યું નથી, એ પાકિસ્તાન છે, કોઈની પણ સાથે હોય કે કેમ એ ખબર નથી, પણ કહ્યું કે અમે ઈરાનની સાથે છીએ. ઈરાનની સાથે ચીન અને રશિયા પણ ધીરે ધીરે જોડાઈ રહ્યા છે, પીઠ બળ આપી રહ્યા છે, સીધી રીતે યુદ્ધમાં નથી જોડાઈ રહ્યા. અમેરિકાનો રોલ બહુ જ મહત્વનો છે. યુએસએના પ્રેસિડેન્ટ ટ્વિટર પર અને એમના અકાઉન્ટ ટ્રુથ સોશિયલ પર કંઈ પણ લખી રહ્યા છે. એટલે એમણે ફરીથી લગભગ 15મી વારે, અને કદાચ એવું લાગે છે કે આમને આમ ચાલ્યું તો 50 વાર એવું કહેશે. અને એમણે જ કહ્યું કે મેં જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીલ કરાવી દીધી એ રીતે ઈરાનને ઇઝરાયલે ડીલ કરી દેવી જોઈએ. જે વ્યક્તિ પોતે વેપારી હોય એ બધી જ વાતને વેપાર સંદર્ભે જુએ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે આ જ સમસ્યા આવી રહી છે કે દુનિયાભરની સમસ્યાઓને વેપારથી સુલઝાવવા માંગે છે. વેપાર આ દુનિયાનો ખૂબ મહત્વનો હિસ્સો છે. આ દુનિયામાં આજની સદીમાં પૈસો જ પરમેશ્વર છે, પણ છતાંય એ પૈસાના હિત દરેક જગ્યાએ અલગ અલગ રીતે સંકળાયેલા છે. જરૂરી નથી કે અમેરિકન પ્રેસિડેન્ટને જે હિત લાગતું હોય એ જ હિત હોય. અમેરિકન પ્રેસિડેન્ટે ફરીથી ઈરાન ઇઝરાયલમાં પણ એ જ કહ્યું કે હું દુનિયાભરમાં શાંતિ ફેલાવી રહ્યો છું, પણ છતાંય કોઈ મને ક્રેડિટ આપતું જ નથી. ભલે ન આપે તોય હું તો મારું કામ કરતો જ રહેવાનું છું. એ પ્રકારની એની એ જ વાતો જે છેલ્લા આટલા મહિનાથી એ કરી રહ્યા છે. ના રશિયા યુક્રેનમાં એ કામ લાગી, ના બીજી કોઈ સ્થિતિમાં એ કામ લાગી, અને ના ઈરાન ઇઝરાયલમાં કામ લાગી રહી છે. આ સ્થિતિ દુનિયાની અત્યારે જઈ રહી છે. યુએસએ જેવું જવાબદાર રાષ્ટ્ર, ત્યાંના રાષ્ટ્રપતિના આવતા નિવેદનો એ દુનિયાને સતત નિરાશ કરી રહ્યા છે અને એની અસર સીધી આપણા બધા પર થઈ રહી છે. એટલે આપણે જો એવું માનતા હોઈએ કે ઈરાન ઇઝરાયલના યુદ્ધ સાથે આપણે શું લેવા દેવા, તો માત્ર શેર માર્કેટમાં જે લોકો રોકાણ કરે છે વાત એની નથી. વાત આવનારા સમયમાં તેલના ભાવથી લઈને એવી અનેક પેદાશો કે જે સીધી રીતે આપણને અસર કરવાની છે, આડકતરી અસર કરવાની છે. અને આખી દુનિયા જ્યારે બે ધરીઓમાં અથવા બે હિસ્સાઓમાં વહેંચાતી જાય ત્યારે એક સમયે જ્યારે નક્કી કરવાનું આવે કે ક્યાં જવું, ત્યારે એ નિર્ણય એટલી સરળતાથી લઈ નથી શકાતો. ભારતની મોટે ભાગે તટસ્થ ભૂમિકા રહી છે અત્યાર સુધીના ઇતિહાસોમાં. વિશ્વયુદ્ધોનો આપણે હિસ્સો નથી બનતા. પ્રધાનમંત્રી વારંવાર કહી ચૂક્યા છે કે અમે બુદ્ધનો દેશ છીએ, અમે યુદ્ધમાં નથી માનતા. અને એટલે જ એ વાત બાકીના દેશો સુધી લાગુ પડે ત્યાં સુધી બરાબર છે. આપણે તો ભારત પાકિસ્તાનમાં પણ અડધી યાત્રાએ સીઝ ફાયર જાહેર કર્યું હતું, ને સીઝ ફાયર જાહેર કર્યું એ સમસ્યા નહોતી, પણ અમેરિકન રાષ્ટ્રપતિએ જાહેર કર્યું એનાથી બહુ બધા પ્રશ્નો છે એ થયા છે. આવા સમયમાં અમેરિકા ખૂબ ગંભીરતાથી આ વિષયને લે છે કે કેમ, એના પર બહુ મોટો મદાર રહેલો છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.